જે બીજેપીના જે કાર્યાલય પર બેઠા હશે ને આજે સભાએ દોઈને આને એમને ઊંઘ નહીં આવે. આ ગ્રાઉન્ડ પર ઓછું પડે છે. આજે જોઈ લો, જે લોકો ચેતરભાઈને જેલમાં રાખવા માંગે છે ને આજે આ પરિણામ છે કે તમામ આદિવાસી સમાજ આગે ભેગો થયો છે અને આ ગ્રાઉન્ડ એટલું નાનું પડે છે કે આ ગ્રાઉન્ડ મોટું અને એની ડબલ મોટી સભા આપણે કરવાના છે. અરે ચેતરભાઈને તમે શું સમજો છો? ચેતરભાઈ આપણા આદિવાસી સમાજના ટાઈગર છે, ટાઈગર. જેટલું ટાઈગર ને તમે જેલમાં બંધ કરશો, પિંજરામાં બંધ કરશો, એટલો ટાઈગર મોટો થશે, એટલી જનતા એમના જોડે જોડાશે. अरे जंगल का शेर है, कितनी देर रखोगे? मैदान में आएगा ना तो दौड़ते नहीं पाएगा आप लोगों को. કૌભાંડો કાઢ્યા એટલે ચૈતરભાઈ નડ્યા. ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો, અમને કોઈ જરૂરત નથી, અમે પોતે આપણા રોડો બનાવી લેશું. પોતાની સાઠગાંઠ ગાંધીનગરથી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે? થોડી શરમ કરો, શરમ. અને ખોટા ખોટા ઇલ્ઝામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો. મારી મહિલાઓ, જે તમે આમાં ચેતરભાઈને જે ફસાવવામાં આવ્યો છે ને, વિચારો તમારી પીઢી પણ શરમ કરશે કે અમારા મા બહેનોએ આવા કામો કર્યા છે. સમાજ તમને માફ નહીં કરે. આ મીટિંગમાં મારી બહેનો છે, આ પણ બધી ઝાંસીની રાણીઓ હવે બનવાની છે, એવી બહેનોને લલકાર આપશે. चेतरभाई को एक बार जेल से छूटने दो, फिर देखो इनको हम लोग क्या मजा चखाते हैं. तैयार हो ना? लड़ोगे और जीतेंगे, इतिहास बनाएंगे. आज જે પાર્ટીના આ બડા કેજરીવાલજી અને માન સાહેબ અહીંયા આયા છે એ આપણે ચેતરભાઈ માટે આવે છે. પાર્ટી હંમેશા ઊભી રહે છે ચેતરભાઈ માટે. તો આપણી સમાજની પણ ફરજ છે કે જે ભાઈ એમનું ઘર બાર છોડીને આપણા સમાજ માટે, આપણા આદિવાસી સમાજ માટે અહીંયા આવીને એમનું બલિદાન આપ્યું, જેલમાં ગયા, દુઃખ એ વેઠે છે, તો અમારી ફરજ છે કે અમે પણ અમારું ઘર બાર છોડીને ચેતરભાઈ માટે રોડ પર ઉતરીએ. ઉતરો છો કે નહીં? ચેતરભાઈને અમને ટેકો આપીએ છીએ, બે હાથ ઊંચો કરીને.